બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે, જ્યારે તમે આપ પસંદ શા માટે કરેલ? આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકા એને નિભાવવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે. આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે, લડતા જોયા હશે, અધિકારીઓ સાથે લડતા જોયા હશે, જનતાના હિત માટે લડતા જોયા હશે. અને જ્યારે ખેડૂતોની વેદના હોય, ખેડૂતો એટલે કે જે તડકો, વરસાદ, ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં 24 કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે, અનાજ ઉત્પન્ન કરે છે. અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે. અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ, આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી. સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે, જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે, કડદાવાળી જે પ્રથા છે, એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે. ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા વાળું કોઈ નથી. ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વહારે આવી છે, ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છું.